વ્યક્તિઓ પાસેથી ભંગારનો માલ સામાન ખરીદતા હતા। આજે 4:30ના અરસામાં ગ્રાઉન્ડર મશીનથી ભંગારની જે વસ્તુઓ કાપતા હતા એમાંથી અચાનક બ્લાસ્ટ થયેલું છે। તો પ્રાથમિક તપાસની અંદર આ બનાવ અકસ્માતે બનેલાનું જણાય છે। તેમ છતાં પ્રાથમિક તપાસમાં એવું જણાય છે કે એફએસએલના જે ફાઇનલ રિપોર્ટ્સ આવે ત્યારબાદ જ આ ઘટના અંગે સમગ્ર હકીકતનો પર્દાફાશ થઈ શકે તેમ છે। અત્યારે એફએસએલે બનાવવાળી જગ્યા પરથી વિવિધ નમૂના સેમ્પલો લેવામાં આવેલા છે। એ સેમ્પલો પરીક્ષણ માટે એફએસએલમાં જશે અને એફએસએલ એનો પરીક્ષણ કરીને અહેવાલ આપશે। હાલની તપાસમાં કઈ વસ્તુથી થયું છે એ સ્પષ્ટ થતું નથી, પણ આ જે ભંગારની જે જુદી જુદી વસ્તુઓ વેપારીઓ પાસેથી કલેક્ટ કરવામાં આવતી હતી અને એ વસ્તુઓનું ત્યાં આ ગ્રાઇન્ડર મશીનથી આ લોકો જ્યારે કાપતા હતા, કટિંગ કરતા હતા, ત્યારે આ અચાનક બ્લાસ્ટ થયેલો છે। એ ડિટેલ અમે ઇન્વેસ્ટિગેશનમાં તપાસી રહ્યા છીએ। વધારે તપાસમાં આ વિગતો સ્પષ્ટ થઈ શકશે। દુકાન છે રફીકભાઈના નામના કોઈ વ્યક્તિ છે, રફીકભાઈ છીપા, એમની દુકાન છે। એમની દુકાનમાં ફરીદભાઈ કરીને એમના જે મિત્ર છે, જે પોતે રિક્ષા ચલાવે છે, એ ત્યાં મળવા માટે આવ્યા હતા અને ભારતીબેન છે એ ત્યાં આ દુકાનમાં મજૂરી કામ કરે છે। આ 3 લોકો તે સ્થળ ઉપર હાજર હતા અને 3 વ્યક્તિઓનું આ બ્લાસ્ટના પરિણામે મોત થયેલું છે। હાલની જે પ્રાથમિક તપાસ છે અને જે સ્થળ વિઝિટ છે એના આધારે તો એવું કંઈ જણાઈ શકતું નથી। આવું કોઈ શંકાસ્પદ જણાતું નહીં। એ સ્ક્રેપ આજુબાજુના પેલામાંથી ભેગા કરવામાં આવે છે। તેમ છતાં એની વધુ તપાસ આપણે વિગતવારની તપાસ ચાલુ છે। હા, અત્યારે આપણે કોઈ રૂલિંગ આઉટ કરી નથી। નહીં, કોઈની ધરપકડ નથી થઈ। પોલીસ તપાસ ચાલુ છે। હા, એટલે ત્યાં જે વસ્તુઓ પડેલી હતી એ વસ્તુ બધી સેમ્પલના ભાગરૂપે પોલીસ એફએસએલે કબજે કરવામાં આવેલી છે પરીક્ષણ માટે। હાલ તો એ તપાસ આમની પાસે છે, લોકલ પોલીસ પાસે। હાલ એ લોકલ પોલીસ તપાસ કરી રહી છે। આગળની તપાસમાં અત્યારે જે એફએસએલને વિવિધ પ્રકારના નમૂનાઓ લીધા છે, આજુબાજુના જે સાહેદોના નિવેદનો મેળવવામાં આવશે અને વૈજ્ઞાનિક ઢબે આની આખી તપાસ કરવામાં આવશે। એફએસએલ રિપોર્ટ આવ્યા પછી આપણે એને એક પેલા ઉપર જઈ શકીએ। એટલે આપણે જ્યાં સુધી એફએસએલની તપાસ આવે ત્યાં સુધી વેઇટ કરીએ તો વધારે સારું। શક્ય એટલા ઝડપી એફએસએલ રિપોર્ટ પોતાનો આપી શકશે। નહીં, હજી તો પ્રાથમિક તપાસ થઈ છે। આજે વણજ બનાવ બન્યો છે 4:30ની આસપાસ, એટલે એની પ્રાથમિક તપાસમાં આ બધા જુદા જુદા પ્રકારના સેમ્પલો ત્યાંથી બનાવવાળી જગ્યા પરથી લેવામાં આવ્યા છે અને પોલીસ એની વધુ વિગતવારની તપાસ કરી રહી છે। તો અમદાવાદમાં દાણીલીમડા વિસ્તારમાં જ્યાં કોમ્પ્લેક્સમાં ગેરેજમાં એક ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો અને જેમાં 3 વ્યક્તિના મૃત્યુ થયા હતા, તેને લઈને પોલીસ તપાસ કરી રહી હતી અને અત્યાર સુધીની જે અપડેટ એ છે તપાસને લઈને કે કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ હાલ તો મળી નથી અને અકસ્માતે આ બ્લાસ્ટ થયો હોય તેવું પોલીસનું અનુમાન છે। જો કે એફએસએલ રિપોર્ટની રાહ જોવામાં આવશે। એફએસએલ રિપોર્ટ આવશે ત્યારબાદ ચિત્ર પૂરેપૂરું સ્પષ્ટ થઈ જશે। આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી, પત્રકાર પરિષદ, અને તેમાં સ્પષ્ટપણે કહેવું છે પોલીસ વિભાગનું કે એફએસએલની રિપોર્ટની રાહ જોઈએ તે અનિવાર્ય રહેશે। પણ હાલ તો પ્રાથમિક તપાસમાં અકસ્માતે આ બ્લાસ્ટ થયો હોય તેવું લાગી રહ્યું છે। દાણીલીમડામાં જ્યાં પીર કમલ 4 રસ્તા પાસે અપ્સરા કોમ્પ્લેક્સમાં એક ગેરેજમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો અને બ્લાસ્ટમાં 3 લોકોના મૃત્યુ થયા હતા, અનેકો લોકો ઘાયલ થયા હતા અને ઘટનાની જે તે સમયે જાણ થઈ તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડ્યો હતો। ફાયર બ્રિગેડની ટીમ પણ દોડી આવી હતી, આગને કાબૂમાં લેવામાં આવી હતી। પણ બ્લાસ્ટ જે થયું છે તેની પાછળનું કારણ જે છે તે પોલીસ વિભાગ હાલ એ કહી રહ્યું છે કે અકસ્માતે બ્લાસ્ટ થયો હોઈ શકે, પણ એફએસએલના રિપોર્ટની રાહ જોવી રહેશે।